મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામે હું તમને શુભેચ્છા પાઠવું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજના દિવસે પણ એક વિશેષ આશીર્વાદ તમને આપશે. કદાચ કોઈ બાબત તમને પરેશાન કરી રહી છે. તમે અંધકારમાં છો એવું લાગે છે. અંધારામાં તમે ઊભા છો એવું લાગે છે. આગળ વધવાનો રસ્તો નથી દેખાતો. તમારા જીવનની સમસ્યાઓ તમને પરેશાન કરી રહી છે. શું કરવું? હું અંધારામાં છું, મને એવું લાગી રહ્યું છે. હું ચારે બાજુથી અંધકારથી ઘેરાયેલો છું, કોઈ રસ્તો ખુલી રહ્યો નથી. કદાચ તમે આવી પરિસ્થિતિની અંદર ઊભા હશો. આ સમસ્યાનો ઉકેલ શું છે? આ જરૂરિયાત માટે ક્યાં જવું? કોઈ પણ રસ્તો દેખાતો નથી. મારી આંખ ઉપર પાટો બાંધીને જંગલની વચ્ચે છોડી દેવું. આવી રીતે લોકો કહે છે ને, આંખ ઉપર પટ્ટી બાંધીને જંગલમાં છોડી દેશું તો ચારે બાજુ અંધકાર તે છવાઈ જાય છે. આમ પરેશાન છો. આ બાબત કદાચ તેનું કારણ છે. શું છે? પવિત્ર બાઇબલ તરફ જુઓ. 1 યોહાન 2 અધ્યાય તેની 10મી કલમ. જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખે છે તે પ્રકાશમાં રહે છે. જે પોતાના ભાઈ પર પ્રેમ રાખે છે તે પ્રકાશમાં રહે છે. અગાઉનું વચન કહે છે, જે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે હજી સુધી અંધકારમાં છે. અંધકારનો અર્થ લાઇટ બંધ કરવાથી આવતો અંધકાર નથી, જીવનમાં આવતો અંધકાર છે. જે પોતાના ભાઈનો દ્વેષ કરે છે તે અંધકારમાં રહે છે. જે ભાઈ પર પ્રેમ રાખે છે તે પ્રકાશમાં રહે છે. જ્યારે પ્રકાશ આવે છે ત્યારે આનંદ મળે છે, હિંમત મળે છે. તેથી શું તમારું જીવન અંધકારમાં છે કે પ્રકાશમાં છે તે વિચાર કરીને જુઓ. આમ તમારા ભાઈ પ્રત્યેના દ્વેષ અથવા તો પ્રેમ પર આધારિત તમારો આશીર્વાદ હોય છે. દ્વેષ કરશો તો બસ તમે અંધકારમાં જીવશો. જો પ્રેમ રાખશો તો તમે પ્રકાશના સંતાનો બનશો. તમારો ભાઈ કોણ છે? તેનો અર્થ માત્ર તમારા પરિવારનો સગો ભાઈ તે જ નથી, પરંતુ ખ્રિસ્તમાં રહેલો ભાઈ પણ છે. મંડળીમાં હોય છે ને? ખરું છે ને? મંડળીમાં તમારા ભાઈઓ હોય છે. તમારા સહકર્મચારીઓ, તમારા વિસ્તારના પડોશીઓ અને તમારા નગરના લોકો, એ બધા તમારા ભાઈઓ છે. બહેનો છો તો તમારી બહેનો છે. વિચાર કરી જુઓ. તેથી જો તમે તેમને પ્રેમ કરો છો એટલે કે તમે પ્રકાશમાં ચાલી રહ્યા છો, તે તેનો અર્થ છે. પરંતુ તમે મંડળીમાં, પડોશમાં જો દ્વેષ રાખો છો, તમે કહો છો મને તે ગમતું નથી, તે ગમતું નથી, તે યોગ્ય નથી, યોગ્ય નથી, તમે બીજાઓની ખામીઓ જોઈને તેમનો તિરસ્કાર કરો છો અને પ્રેમ દર્શાવતા નથી. પ્રભુ કહે છે, હે પુત્ર, હે પુત્રી, તું અંધકારમાં ઊભો છે. તારા જીવનમાં તેની અસર થશે. આગળ શું થશે, શું કરવું, ક્યાં જવું તને ખબર પડશે નહીં. અંધકાર તને ઘેરી લેશે. પ્રકાશ તરફ આવો. જ્યારે તમે પ્રકાશમાં આવો છો ત્યારે બપોરના સમયે દેખાય છે, તમે બધું સ્પષ્ટપણે જોશો. તમને આનંદ થશે, સરળતાથી તમે ચાલી શકો છો. પ્રકાશમાં આવવા માટે દરેકને પ્રેમ કરો. શા માટે તમે ધિક્કારો છો? તમે શા માટે દોષ આપતા રહો છો? શું તેમનામાં જરા પણ સારી બાબતો નથી? તમે માત્ર તેમના સારા ગુણો જુઓ અને તેમને પ્રેમ કરો. આમ ઈસુ કહે છે. તેથી જો અંદર નફરત રહેશે, તમારા જીવન પર અસર થશે, અંધકાર ઘેરી લેશે. જો હૃદયમાં પ્રેમ રહેશે તો પ્રકાશ તમને ઘેરી લેશે. બેમાંથી એક થશે. વિચાર કરીને જુઓ. શું તમે અંધકારમાં છો અથવા તમે પ્રકાશમાં છો? શું પોતાની જાતને સુધારવાનો સંકલ્પ ન કરવો જોઈએ? આજે કહો, હે પ્રભુ, દરેક પ્રત્યે હું પ્રેમાળ રહું. અન્ય લોકો પ્રત્યે નફરત ન રહે. હું તેમને દોષ ન આપું અથવા આક્ષેપ ન કરું અથવા તેમની નિંદા પણ ન કરું. હે પ્રભુ, હું બધાને પ્રેમ કરું. તેમના સારા ગુણો હું જોઉં, તેમના સારા ચારિત્ર્યને હું જોઉં, તેમનો આદર કરું, પ્રેમ કરું. તમે મને મદદ કરો. આજથી મારા હૃદયમાં પરિવર્તન લાવો. આવી રીતે તમે કહી જુઓ. એક આશીર્વાદિત પરિવર્તન તમારા જીવનની અંદર તમે ત્યારે જ જોશો. કેમ કે ઈસુએ આપણને વધસ્તંભ પરથી જ શીખવ્યું છે. શું તેમણે ધિક્કારનારાઓને પણ પ્રેમ ન કર્યો? ઈસુએ તેમનું અપમાન જે કરનારાઓ લોકો હતા તેમને પણ પ્રેમ કર્યો, તેમને માફ કર્યા. તેથી ઈસુને આ કહો કે, હે પ્રભુ, મને મારા બધા જ ભાઈઓને અને બહેનોને પ્રેમ કરવા દો. પ્રભુ, મને અન્ય લોકોને દોષ આપીને કે આક્ષેપ કરીને નફરત ન કરવા દો અને કડવાશ ન રાખવા દો. મારા સ્વભાવને બદલો, ચારિત્ર્યને બદલો. મને દરેક પ્રત્યે તમે પ્રેમાળ બનવા દો અને સ્નેહાળ બનવા દો. મને તેમને મારા ભાઈ બહેનોની જેમ પ્રેમ કરવા દો. હું તે માટે સંકલ્પ કરું છું. મારા અંધકારને પ્રકાશમાં બદલવા બદલ તમારી સ્તુતિ થાવ પ્રભુ.
આજે હું પ્રકાશ જોવા જઈ રહ્યો છું પ્રભુ, માર્ગદર્શન જોવા જઈ રહ્યો છું પ્રભુ. હું તેમાં વિશ્વાસ રાખું છું. ઈશુના નામે પ્રાર્થના કરું છું પિતા. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.